ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ પૂર્ણતાના આરે છે। ગત રાત્રે ડેમમાં કુલ 59,444 ક્યુસેક પાણીની આવક થતા અને સતત નવા નીર આવતા ડેમના 6 દરવાજા ખોલી 49,763 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેથી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। ધરોઈ ડેમ ખાતે પાણીની જે આવક ખરી એ સવારે 60,000 નોંધાયેલી હતી, જે હાલમાં ક્રમશઃ ઘટીને 18,000 થયેલ છે, જેને પગલે 7 જિલ્લાની અંદર એલર્ટ આપવામાં આવેલી હતી। હાલના તબક્કે નદીની અંદર 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહેલું છે અને 6 દરવાજા ખુલ્લા છે। ડાઉનસ્ટ્રીમની અંદર મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકા અને સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાને જોડતો જે નેશનલ હાઈવે ખરો એને ડાયવર્ટ કરવામાં આવ્યો છે। ધરોઈ ડેમની અંદર ઉપરવાસમાં થયેલા ભારે અતિ ભારે વરસાદને કારણે સતત નવા નીરની આવક નોંધાઈ રહી છે અને અત્યાર સુધીની જો વાત કરવામાં આવે 18,931 ક્યુસેક પાણીની આવક થતો ડેમની જળ સપાટી 94.20% નોંધાઈ છે। વિભાગ દ્વારા ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે। પ્રવીણ સોલંકી, DD ન્યૂઝ, મહેસાણા।